શું તમારા બાળકને વાંચેલું યાદ રહેતું નથી? અભ્યાસમાં પાછળ જઈ રહ્યો છે? મહાદેવન. બાળકને વાંચેલું યાદ ના રહેવું, અભ્યાસમાં તકલીફ થવી, યાદશક્તિનું ઓછું રહેવું, વાંચન દરમિયાન નિંદ્રા, આળસનું હોવું, આનું કારણ તમારા દીકરીની ખોટી દિશામાં વાંચવાની સ્થિતિ હોઈ શકે છે. ચાલો દીકરા દીકરીને કઈ દિશામાં બેસીને વાંચવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે સમજીએ. અને આવી જ માહિતી માટે અમારા પેજને ફોલો કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મહાદેવન. દીકરો કે દીકરી વાંચવા માટે હંમેશા ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાળકોએ હંમેશા ઉત્તર દિશામાં ફેસ રાખીને વાંચવું સૌથી શ્રેષ્ઠ છે. વાંચવા દરમિયાન ટેબલ નીચે ઇલેક્ટ્રિક વસ્તુ, બૂટ, ચપ્પલ કે કચરો રાખવો જોઈએ ને. આ રાખવાથી રાહુ એક્ટિવ થાય છે અને બુદ્ધિ બગડે છે. ત્યારબાદ મહત્વની વસ્તુ, જ્યારે પણ વાંચવા બેહો, ઓમ સરસ્વતી નમઃ આ મંત્રનો 11 અથવા 21 વાર જાપ કરી વાંચવાની શરૂઆત કરવી જોઈએ. અને વિશેષમાં જે રૂમમાં વાંચવા બેસતા હો તે રૂમમાં આછો લીલો, આછો સફેદ અથવા આછો પીળો રંગ લગાવવો. તેનાથી પણ વિદ્યામાં ખૂબ પ્રગતિ થાય છે, સારી બુદ્ધિ મળે છે, સારી યાદશક્તિ વધે છે. આવા જ જ્યોતિષ અને વાસ્તુના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. વધારે માહિતી માટે અમારો સંપર્ક કરો. મહાદેવન.